લખવાને કેવા જઈ રહ્યું છે ને એની ઉપર વિશ્વાસ કરવું તમારી માટે ઇમ્પોસિબલ છે, પણ હું તમને લાઈવ બતાવીશ ને એટલે તમે વિશ્વાસ કરશો કે હા આ વસ્તુ મળે છે ને મારા સ્ટુડન્ટ આ રીતે રૂપિયા કમાય છે. આનો એક સ્ક્રીનશોટ લઈ લો અને લખીને રાખો. આ આપણા 1 2 3 4 ને 5 રૂલ્સ છે. આપણી સ્ટ્રેટેજી રૂલ્સ બેઝ છે આ 5. અને ત્રીજા ટ્રેડમાં જો આ તો 500 પોઈન્ટનો તો આપણો ટાર્ગેટ છે, પણ ઓવરઓલ કેટલા પોઈન્ટ મળ્યા? 1500 પોઈન્ટ. નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને પ્રૂફ સાથે બતાવવા જઈ રહ્યો છું કે કેવી રીતે ફક્ત ને ફક્ત 10,000 રૂપિયાના કેપિટલથી તમે ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો અને 10,000 રૂપિયાના કેપિટલથી પણ સારો એવો પ્રોફિટ કમાઈ શકો છો. તો જો મિત્રો તમે પણ ટ્રેડિંગ શીખી ગયા છો અથવા તો શીખી રહ્યા છો અને તમને લાગે છે કે ટ્રેડિંગ કરવા માટે આપણે લાખો રૂપિયાની જરૂર હશે, તો મારો એક મંત્ર સાંભળી લેજો કે સ્ટાર્ટિંગના સ્ટેજમાં, એટલે કે જ્યારે તમે ટ્રેડિંગ શીખી રહ્યા છો અથવા તો ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું છે, ત્યારે તમારી પાસે જેટલું ઓછું કેપિટલ હશે ને એટલું વધારે સારું. કારણ કે જેટલું ઓછું કેપિટલ હશે ને ત્યાં એટલા ઓછા કેપિટલને લોસ થવાના ચાન્સીસ રહેશે. અને જો સ્ટાર્ટિંગમાં તમે લાખો રૂપિયા લઈને આવશો ને તો ત્યાં લાખો રૂપિયાનું રિસ્ક લેશે. તો સ્ટાર્ટિંગમાં હું તમને એક સિમ્પલ કેલ્ક્યુલેશન સાથે સમજાવવા માંગીશ કે કેવી રીતે ફક્ત 10,000 રૂપિયાના કેપિટલથી તમે ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. આ વિડીયોની અંદર હું પ્રેક્ટિકલી 3 વસ્તુ પર ફોકસ કરીશ ને એની અંદર જે 3 નંબરની વસ્તુ છે એ સૌથી બેસ્ટ છે. હું તમારી સાથે એક એવી સિમ્પલ સ્ટ્રેટેજી શેર કરવા જઈ રહ્યો છું ને આ સ્ટ્રેટેજીની મદદથી જો તમે ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું તો અહીંયાથી તમને પ્રોફિટ ને પ્રોફિટ જ થશે. એવું નથી કે લોસ નહીં થાય. ટ્રેડિંગ પ્રોફિટ ને લોસ બંને થાય છે, પણ ઓવરઓલ મંથ એન્ડમાં જોશો ને તો તમે પ્રોફિટેબલ ટ્રેડર હશો. તો જો આ સ્ટ્રેટેજી શીખવી હોય, કેવી રીતે 10,000 થી ટ્રેડિંગ સ્ટાર્ટ કરવું, એ બધું શીખવું હોય ને તો પ્લીઝ આજનો આ વિડીયો અંત સુધી જોજો. તો ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ. તમે જલ્દીથી વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી. તો જો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ. હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું કે કેવી રીતે ઓછા કેપિટલથી ટ્રેડિંગ કરી શકાય. સૌથી પહેલા એક જે ટ્રુ રિયાલિટી છે એને સમજી લો. આજના સમયમાં ઇન્ડિયન માર્કેટમાં તમે 10,000 થી ટ્રેડિંગ કરવા જશો તો એ પોસિબલ નથી. એનું કારણ એમ છે કે અત્યારે જે ઇન્ડિયન માર્કેટમાં મુમેન્ટમ છે એ તમને એકદમ શું કહેવાય સાઇડવેઝ મુમેન્ટમ જોવા મળશે. પ્લસ જે લોટની સાઇઝ વધે છે, જે વીકલીની બદલે મંથલી એક્સપાયરી થાય છે, તો આની અંદર તમારો ફ્યુચર નથી ઓપ્શન ટ્રેડિંગમાં. તો 10,000 થી ટ્રેડિંગ કરવું હોય અને મારાથી 3 રૂલ્સને ફોલો કરીને જેની અંદર સ્ટ્રેટેજી પણ આવી ગઈ અને એક પ્રોફિટેબલ ટ્રેડર બનવું હોય ને તો તમારે જવું પડશે ક્રિપ્ટો ટ્રેડિંગમાં. ક્રિપ્ટો 100% લીગલ છે. હું પોતે આ ચેનલ ઉપર લાઈવ કરું છું ક્રિપ્ટો ટ્રેડિંગ, તમને પણ ખ્યાલ હશે. સેમ એવી જ રીતે એક બેસ્ટ પ્લેટફોર્મ છે જ્યાં ખાલી તમે 10,000 થી પણ સ્ટાર્ટ કરી શકો છો. આગળ મારા 3 રૂલ્સને ફોલો કરીને પ્રોફિટેબલ બની શકો છો. તો મિત્રો એવા જે ક્રિપ્ટો પ્લેટફોર્મ વિશે હું તમને 1 મિનિટે માહિતી આપવા માંગીશ. જે પ્લેટફોર્મનું નામ છે CoinSwitch. બેસિકલી CoinSwitch ઉપર તમે ક્રિપ્ટોની અંદર સ્પોટ થઈ ગયું, ફ્યુચર થઈ ગયું ને ઓપ્શન ત્રણેયની અંદર ટ્રેડિંગ કરી શકો છો. ને આ એક ઇન્ડિયાનું લોતું પ્લેટફોર્મ છે જ્યાં તમને ત્રણેયની અંદર INR એટલે કે ઇન્ડિયન રૂપીસની અંદર ટ્રેડિંગ કરવાનો મોકો મળે છે. જો આપણે વાત કરીએ સ્પોટ ટ્રેડિંગની તો એની અંદર તમને 300+ પોઈન્ટ મળી જશે. અને જો વાત કરીએ ફ્યુચર ટ્રેડિંગની તો સૌથી બેસ્ટ વાત છે કે અહીંયા ફીસ માર્કેટના બીજા બધા પ્લેટફોર્મ કરતાં ઓછી છે. પ્લસ અહીંયા ફ્યુચરની અંદર 500+ તમને સ્ક્રિપ્ટ મળી જશે, ત્યાં તમે ફ્યુચર ટ્રેડિંગ કરી શકો છો. પ્લસ અહીંયા તમને 100x લેવરેજ મળે, એટલે કે ખાલી 1,000 રૂપિયાથી તમે 1 લાખ રૂપિયાની પોઝિશન લઈ શકો છો. એટલે કે એનો જે પણ પ્રોફિટ કે લોસ થશે એ 1 લાખ રૂપિયા પ્રમાણે થશે. એની સાથે સાથે અહીંયા તમારે TDS પણ ફ્યુચર ટ્રેડિંગમાં દેવાની જરૂર નથી. એટલે કે જે આપણે ફ્લેટ 30% ટેક્સની વાત કરીએ છીએ ને તો એ ફ્યુચર ટ્રેડિંગમાં નથી. અને વાત કરીએ ઓપ્શન ટ્રેડિંગની તો ઓપ્શન ટ્રેડિંગની અંદર તમે BTC, સોલાના અને ઇથેરિયમની અંદર ખાલી 200 રૂપિયાથી અહીંયા ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. આ એક FIU રજિસ્ટર્ડ પ્લેટફોર્મ છે અને એની સાથે સાથે આજના સમયમાં 2.5 કરોડ યુઝર્સ આ પ્લેટફોર્મનો યુઝ કરે છે અને એક આ ISO સર્ટિફાઈડ કંપની પણ છે. એટલે ટેન્શનની, સિક્યોરિટીની કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. પણ જ્યારે પણ આપણે ક્રિપ્ટો ટ્રેડિંગ કરીએ ને એ પ્લેટફોર્મ વિશે વાત કરીએ ને તો આપણે ત્યાં જોવાનું હોય છે પ્રૂફ ઓફ રિઝર્વ કેટલું છે, કે ટોટલ જે યુઝર્સનું અહીંયા ફંડ પડ્યું છે એનાથી વધારે ક્રિપ્ટો હોલ્ડિંગ છે પ્લેટફોર્મ પાસે તો 100% છે. એનો જો ડેટા હું તમારી સાથે શેર કરું તો ટોટલ કસ્ટમરનું જે ક્રિપ્ટો હોલ્ડિંગ છે એ છે 2609.12 કરોડ. અને વાત કરીએ કે CoinSwitch છે એનું ક્રિપ્ટો હોલ્ડિંગ પોતાનું પ્રૂફ ઓફ રિઝર્વ કેટલું છે તો એ છે 3,045.45 કરોડ. એટલે ક્યાંક ને ક્યાંક યુઝર્સ કરતાં વધારે એમની પાસે ક્રિપ્ટો હોલ્ડિંગ છે. એટલે અહીંયા સિક્યોરિટીની એક પણ ટેન્શન લેવાની જરૂર નથી. બાકી અહીંયા સાઇન અપ કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં ક્લિક કરો, અહીંયા એકાઉન્ટ બનાવીને ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરો. Crypto products and NFTs are unregulated and can be highly risky.
There may be no regulatory recourse for any loss from such transactions. તો ચલો મિત્રો, હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર હું તમને બતાવી દઉં કે કેવી રીતે ફક્ત ને ફક્ત 10K થી એટલે કે 10,000 રૂપિયાથી તમે એક પ્રોફિટેબલ ટ્રેડર બની શકો છો. અને એની માટે ફક્ત ને ફક્ત મારા 3 રૂલ્સ ને 3 વસ્તુ ફોલો કરવાની છે. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજાવીશ ને પ્લસ સેટઅપ પણ આપીશ. ધ્યાનથી વિડીયો જોજો. તો નંબર 3 ઉપર છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે એવું નહીં કે એક બે સ્કીપ કરીને 3 ઉપર જતા રહે. જો રૂપિયા કમાવા હોય ને લોસથી બચવું હોય ને તો આ વસ્તુ ને આ વિડીયો તમારે એન્ડ સુધી જોવો પડશે. તો નંબર 1 ઉપર આપણી પાસે અહીંયા સાઈડમાં લખી દઉં કે આપણી પાસે છે 10,000 કેપિટલ. તો નંબર 1 ઉપર આપણે શું કરવાનું છે ખબર છે? MM એટલે મની મેનેજમેન્ટ. આપણી પાસે જે 10,000 રૂપિયા છે એને સરખા ભાગમાં વેચવાના છે, જેનાથી એક બે ટ્રેડ લઈને આપણે બંધ નથી કરવાનું. આપણે એક પ્રોફિટેબલ ટ્રેડર બનવાની જર્ની આ 10,000 રૂપિયાથી જ તય કરવી પડશે. અને મેં પોતે 20,000 થી 1.5 લાખ, 10,000 રૂપિયાથી 50,000 ઘણી વાર બનાવ્યા છે, ખાલી મની મેનેજમેન્ટ અને આગળની બે વસ્તુને ફોલો કરીને. તો હવે હું તમને કહું કે આનું મની મેનેજમેન્ટ કેવી રીતે કરવું, જેનાથી હરેક ટ્રેડની અંદર આપણી ક્વોન્ટિટી સેમ આવે. તો જો ઇન્ડિયન માર્કેટ હોય તો આપણે કહીએ એક લોટ લઈ લ્યો કે 2 લોટમાંથી સ્ટાર્ટ કરો, પણ ક્રિપ્ટોમાં આપણને એક બેનિફિટ મળે છે કે અહીંયા રૂપિયાથી આપણે ટ્રેડિંગ લઈ શકીએ છીએ. ટ્રેડ મીન્સ કે મારે 500 રૂપિયાનો એક ટ્રેડ લેવો છે. હવે નિફ્ટીમાં કેવું હોય કે નિફ્ટીનો 75 નો કે 50 નો લોટ છે, તો એના ગુણ્યા તમારે ક્વોન્ટિટી કરવી પડે. પણ આમાં ઈ કરવાની જરૂર નથી. કોઈ પણ પ્લેટફોર્મ યુઝ કરો. ઇવન તમે મને લાઈવ સ્ટ્રીમમાં પણ જોશો ને તો હું 10,000 મેનેજ કરીને જ ચાલુ છું. મને એમ લાગે છે કે આ ટ્રેડમાં કોન્ફિડન્સ છે તો એ ટ્રેડ હું 5,000 થી લઈ લઉં છું. મને એમ લાગે છે કે આ ટ્રેડ રિસ્કી છે તો એ ટ્રેડ હું ખાલી 1,000 રૂપિયાથી લઉં છું. તો આને કહેવાય મની મેનેજમેન્ટ. પણ હું તમને ડાયરેક્ટ એમ નહીં કહું કે તમે આટલાથી લઈ લો ને આ લઈ લો, પણ અહીંયા તમને એક વસ્તુ કહીશ કે આપણે કઈ વસ્તુ પર ફોકસ કરવાનું. તો પર ટ્રેડ આપણે કેટલા રૂપિયાની, લોટ સાઇઝ ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ, ચાહે BTC કરો, ઇથેરિયમ કરો, સોલાના કરો કે XRP કરો, આ 4 મેઇન કોઈન છે એની ઉપર ટ્રેડ કરશું. પણ સૌથી મેઇન વસ્તુ છે, અને હા તમે મને કોમેન્ટ કરીને જણાવો અથવા રિક્વેસ્ટ કરો કે તુષારભાઈ તમે ચેલેન્જ સ્ટાર્ટ કરો કે 10,000 થી ગ્રો કેવી રીતે કરવું. તો આ સેમ સ્ટ્રેટેજીથી હું તમારી સાથે ટ્રેડ લઈને સાથે ગ્રો કરીને બતાવીશ, કારણ કે 100% પ્રૂફ વાળી સ્ટ્રેટેજી છે. તો સમજો, આપણી પાસે 10,000 છે ને તો પર ટ્રેડ આપણે મેક્સિમમ એમ લાગે ને કે 100% આપણો સેટઅપ બને છે, અને હું તમને એવો સેટઅપ આપીશ ને કે 100% બની જશે. પર ટ્રેડ આપણે જેટલાનો લેવાનો છે ઈ છે 1,000 રૂપિયાથી. આપણો પર ટ્રેડ આવશે 1,000 થી. હવે એમ ન માનતા કે 1,000 થી ટ્રેડ આવશે એટલે ખાલી 10 ટ્રેડ લેશો. આપણે 1,000 થી 1,000 લોસ નથી કરવાનો. આપણે મેક્સિમમ પર ટ્રેડ આપણો લોસ હોવો જોઈએ 500 રૂપિયા. પહેલાથી ક્લિયર કરું છું કે આ મની મેનેજમેન્ટની અંદર હું ફીસ કેલ્ક્યુલેટ નથી કરતો. શું ફીસ કેલ્ક્યુલેટ નથી કરતો? કારણ કે હરેક ટ્રેડમાં ફીસ અલગ અલગ હશે અને આપણે જે પ્રોફિટ કરશું એમાં ફીસ માઇનસ થઈ જશે, પણ જે લોસ કરશું એમાં ફીસ એડ થશે. એટલે અત્યારે ફીસ કેલ્ક્યુલેટ નથી કરતો. ઓન એન એવરેજ 500 રૂપિયાનું આપણે રિસ્ક લેવાનું છે. કેટલું? 500 રૂપિયાનું. એટલે મને કહ્યું કે મિનિમમ આપણે, હવે જો અહીંયા જોઈએ તો 10 વાર ટ્રેડ લઈ શકીએ, 10,000 લે કે પણ 500 નો જ લોસ છે, એટલે આપણે અહીંયા 10 ની જગ્યાએ લઈ શકશું ટોટલ 20 ટ્રેડ. પણ આગળ જે બે વસ્તુ હું તમને કહીશ ને 20 ટ્રેડ લઈ શકશું, પણ આગળ જે બે વસ્તુ હું કહીશ ને એના મદદથી 20 નહીં તમે 200 ને 2,000 ટ્રેડ લઈ શકશો. કારણ કે મારી સ્ટ્રેટેજી એવી છે. અને નંબર 2 ને નંબર 3 પર તમારી માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ એક મગજમાં બેસાડો, મની મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું. 10,000 થી સ્ટાર્ટ કરો, 1,000 રૂપિયાનો ટ્રેડ લેવાનો. હરેક ટ્રેડ તમારો 1,000 થી હોવો જોઈએ, એની અંદર 500 લોસ થાય તો એક્ઝિટ કરી નાખવાનું, બરોબર. પણ હવે પ્રોફિટેબલ તમે કેવી રીતે બનશો? સ્ટેપ 1 તમારું ક્લિયર, મની મેનેજમેન્ટ. હવે સ્ટેપ નંબર 2 ને 3 ફોલો કરવાનું છે. નંબર 2 ઉપર તમને એક એવી વસ્તુ બતાવવા અને કહેવા જઈ રહ્યો છે ને જેની ઉપર તમે વિશ્વાસ નહીં કરો, પણ જ્યારે લાઈવ બતાવીશ ને ત્યારે તમારે વિશ્વાસ કરવો પડશે. નંબર 2 ઉપર છે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો, જેને મેનેજ કરીને ચાલવાનો. ફરીથી અહીંયા હું લખી નાખું 10,000 રૂપિયાથી રિસ્ક ને રિવોર્ડ રેશિયો કેવી રીતે મેનેજ થશે એ હું તમને બતાવું. આપણી પાસે 10,000 છે. જો માર્કેટમાં સક્સેસ થવાના બે જ મંત્ર છે. એક તો તમારી પાસે કેપિટલ હાઈ હોવું જોઈએ, લાખો રૂપિયા હોવા જોઈએ, તો તમે ઓછા પોઈન્ટ લઈને નીકળી શકો. અથવા બીજા નંબર ઉપર છે કે કેપિટલ આપણી પાસે લો છે, તો આપણે પોઈન્ટ વધારે કેપ્ચર કરવાના છે. એટલે મેં આખી જે આ સ્ટ્રેટેજી બનાવી છે ને એ સ્ટ્રેટેજીને
સૌથી વધારે ફોકસ કર્યું છે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો. અને હવે હું જે લખવાને કહેવા જઈ રહ્યો છું ને એની ઉપર વિશ્વાસ કરવું તમારી માટે ઇમ્પોસિબલ છે, પણ હું તમને લાઈવ બતાવીશ ને એટલે તમે વિશ્વાસ કરશો કે હા આ વસ્તુ મળે છે ને મારા સ્ટુડન્ટ આ રીતે રૂપિયા કમાય છે. આની અંદર આપણે રિસ્ક લેવાનું છે અને રિવોર્ડ કમાવાનો છે. આ ₹1 રિસ્ક સામે ₹5 કમાવાના છે. હું લાઈવ બતાવીશ કે ક્રિપ્ટોમાં પોસિબલ છે, ઈઝી છે. 1:50 પણ આપણે લીધેલું છે, 1:100 પણ લીધેલું છે. એ બધું મારી પાસે ડેટા અવેલેબલ છે એટલે કહું છું. 1:5 નો ફિક્સ લેવા નથી જવાનું ને 4 થી નીકળવાનું નથી. 1:5 નો રિસ્ક ટુ રિવોર્ડ મેનેજ કરવાનું છે. એટલે કે મને કોમેન્ટ કરો, મેં કેટલું કીધું, લોસ કેટલું લેવાનું કોમેન્ટ કરો. હું અહીંયા લખું છું, લોસ આપણે લેવાનું છે ₹500. તો રિવોર્ડ કેટલું આવે આપણું? ₹2500. જે ટ્રેડની અંદર આપણને લોસ થશે એ ટ્રેડની અંદર આપણને લોસ થશે ₹500. જે ટ્રેડમાં પ્રોફિટ થશે એ ટ્રેડમાં પ્રોફિટ થશે આપણને ₹2500. આ છે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો, જે તમને ઓછા કેપિટલમાં પ્રોફિટેબલ બનાવશે. આગળ હું તમને સ્ટ્રેટેજી કહીશ ને એમાં ટોટલ બતાવીશ. તો જો ઓન એન એવરેજ આપણે 20 ટ્રેડ પણ લઈએ ને તો એની અંદર 10 લોસમાં થાય ને 10 પ્રોફિટમાં થાય ને તો પણ તમે પ્રોફિટેબલ રહો, કારણ કે તમારો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો એકદમ હાઈ છે. અને કોઈ પણ ટ્રેડિંગની અંદર સક્સેસફુલ થવા માટે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો તમારે હાઈ રાખવાનો, કાં તો કેપિટલ ઓછું રાખો, કેપિટલ વધારે રાખો. તમે 1:1 લઈને નીકળી જાઓ પણ તમારી પાસે અહીંયા CR ની અંદર કેપિટલ હોવું જોઈએ. કેટલું? CR ની અંદર. એ આપણે પાસે છે નહીં, આપણી પાસે 10,000 છે. તો 10,000 પ્રમાણે આ જ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયોમાં તમે વિન કરશો. થર્ડ ને ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્ટ્રેટેજી. કયા સેટઅપ ઉપર કે કઈ સ્ટ્રેટેજી ઉપર આપણે કામ કરવું? તો આપણે કરવાનું છે ફિક્સ ટાઈમ અને ફિક્સ પોઈન્ટ. એક આ ફિક્સ સ્ટ્રેટેજી મેં પોતે બનાવેલી છે, એ ફિક્સ સ્ટ્રેટેજી આપીશ. અને નંબર 3 ઉપર આ સ્ટ્રેટેજી. અને ઇવન યાર ટ્રેડિંગની અંદર તમે રૂપિયા ક્યારે કમાશો? સાઇડવેઝ માર્કેટ હશે તો નહીં કમાવો. ટ્રેડિંગમાં કાં તો માર્કેટ વોલેટાઇલ હોય કાં તો માર્કેટ ટ્રેન્ડિંગ હોય તો તમને રૂપિયા મળશે. સાઇડવેઝ માર્કેટમાં કોઈ પણ સ્ટ્રેટેજી હોય ફેલ જ છે. પણ ક્રિપ્ટોની બેસ્ટ વાત એ છે કે ખાલી 20% 20% સાઇડવેઝ રહેશે, 80% વોલેટાઇલ ને ટ્રેન્ડિંગ મળશે, જેની અંદર આપણને પ્રોફિટ થશે. તો સમજી ગયા, ફિક્સ ટાઈમ ને ફિક્સ આપણે પોઈન્ટ લેવાના છે. હવે સ્ટ્રેટેજી તમને ચાર્ટ ઉપર મારે સમજાવવી પડશે તો ડિટેલ્સમાં સમજાવશે. તો ચલો ચાર્ટ BTC નો ઓપન કરીએ. ફિક્સ ટાઈમ અને ફિક્સ પોઈન્ટ આ બંને મગજમાં રાખ. તો જો હવે મેં આ BTC નો ચાર્ટ તમારી સામે ઓપન કર્યો છે, બરોબર. આ આજનો ચાર્ટ છે. હવે મેં તમને જે કીધું ને એ બે વસ્તુ આપણે ક્લિયર કરીએ. મેં તમને શું કીધું? નંબર 1 ઉપર ફિક્સ ટાઈમ આપણે એક એવો સિલેક્ટ કરવાનો છે જેની અંદર સૌથી વધારે મોમેન્ટમ રહે. જેવી રીતે આપણું ઇન્ડિયન માર્કેટ ખુલે છે 9:15 વાગે, એવી જ રીતે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે દુબઈનો ટાઈમ 2:30 વાગ્યાનો છે અને ઇન્ડિયાનો ટાઈમ છે 5:30 વાગ્યાનો સવારે 5:30. એટલે જે લોકો કહે છે ને જોબ કરું છું ટાઈમ નથી, ટાઈમ પણ મળી જશે ને સવારે 5:30 થી લઈને 7:30 સુધી આપણે ટ્રેડિંગ કરવાનું છે. હવે આની અંદર તમારે શું કરવાનું ખબર છે? એક ફિક્સ ટાઈમ, પણ બધાનો ટાઈમ અલગ અલગ હશે. એટલે 5:30 થી લઈને 7:30 સુધીમાં તમારે એક ફિક્સ ટાઈમ લેવાનો છે. ફોર એક્ઝામ્પલ હું લઈ લઉં છું 6 વાગ્યાનો. ડેઈલી હું 6 વાગે ટ્રેડ કરીશ. એક ફિક્સ ટાઈમ થઈ ગયો. નંબર 2 ઉપર મેં શું કીધું હતું? ફિક્સ પોઈન્ટ. કે માર્કેટ 6 વાગ્યા પછી ફોર એક્ઝામ્પલ 100 પોઈન્ટ, ફિક્સ પોઈન્ટ 100. ધ્યાનથી સમજો સ્ટ્રેટેજી. આવી સ્ટ્રેટેજી કોઈ તમને નહીં દે કે 6 વાગે 100 પોઈન્ટ માર્કેટ ઉપર જાય તો હું ટ્રેડ લઈશ, અથવા 6 વાગે નીચે જાય તો ટ્રેડ લઈશ. માર્કેટ 100 પોઈન્ટની અંદર ને અંદર રહેશે તો હું ટ્રેડ નહીં લઉં. પણ ક્રિપ્ટો માર્કેટ છે એ 5:30 થી 7:30 સુધી બહુ જ વધારે વોલેટાઇલ અથવા ટ્રેન્ડિંગ હોય છે, એટલે 100 પોઈન્ટથી તમને મળી જશે. હવે આની અંદર નંબર 3 ઉપર મેં શું વાત કરી હતી તમને આગળ ચાર્ટમાં પણ લાઈવ બતાવીશ ને પોઈન્ટ પણ આપણે કેલ્ક્યુલેટ કરશું. નંબર 3 ઉપર શું મેં વાત કરી હતી? રિસ્ક ટુ રિવોર્ડ. આની અંદર જો તમે 100 પોઈન્ટ કીધા ને તો તમારો સ્ટોપ લોસ બનશે 100 પોઈન્ટનો અને ટાર્ગેટ બનશે, સ્ટોપ લોસ બનશે 100 પોઈન્ટનો, ટાર્ગેટ અહીંયા તમારો બનશે 500 પોઈન્ટ. BTC માટે 500 પોઈન્ટ ફોલ થવું કે રાઇઝ થવું એકદમ ઈઝી છે, એટલે મળી શકે છે. પ્લસ હમણાં ખબર છે ને 3-4 દિવસ પહેલા 15,000 પોઈન્ટ ખાલી 15 મિનિટની અંદર ફોલ થયું અને માર્કેટમાંથી $19 મિલિયન વાઇપ આઉટ થઈ ગયા ખાલી ટ્રમ્પના એક ટ્વીટના કારણે. વિચાર કરો, આ તો રાત્રે 2:30 વાગે વસ્તુ બની હતી, પણ દુબઈમાં ઘણા બધા લોકોએ કેપ્ચર કર્યા કારણ કે 3 કલાક પાછળ છે. એ લોકોને મોકો મળ્યો અરાઉન્ડ 12:30 કે એમ સમથિંગ હતું, 12:30 અથવા 12:30 કે 1 વાગ્યાની આસપાસ લોકોએ કેપ્ચર કર્યા.
એટલે આ માર્કેટમાં રહેશો ને તો આ મોકા મળશે. તો આ વસ્તુ ધ્યાન રાખો. આ બધું નોટ ડાઉન કરી લો. એકવાર ન સમજાય 10 વાર જુઓ, છતાં પણ ન સમજાય તો કોમેન્ટ કરો. તો આ વસ્તુને આપણે કેપ્ચર કરવાની ટ્રાય કરશું, પણ આપણે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયોને મેનેજ કરશું. હવે જો ફિક્સ થઈ ગયું. આપણે ટાઈમ કયો સિલેક્ટ કર્યો, બધા અલગ અલગ કરજો. ફોર એક્ઝામ્પલ 6 વાગ્યાનો તમે જે ટાઈમ સિલેક્ટ કરો ને કોમેન્ટ કરજો. 6 વાગ્યાનો ટાઈમ આપણે પોઈન્ટ કેટલા લીધા? 100 પોઈન્ટ. માર્કેટ ઉપર જાય કે નીચે જાય ટ્રેડ લેવાનો. અને આપણે રિસ્ક ટુ રિવોર્ડ શું આવ્યો? 100 પોઈન્ટ અથવા 500 પોઈન્ટ, 1:5. અને પ્લસ એક બીજું છે, ટાઈમ ફ્રેમ આપણે સિલેક્ટ કરવાની છે 5 મિનિટની, જેનાથી આપણને ઇઝીલી ટ્રેડ મળી જાય. આ બધી વસ્તુ માઇન્ડમાં રાખો. ચલો હવે ચાર્ટ ઉપર બતાવો કે કઈ જગ્યાએ શું આપણને. અને હા, મેક્સિમમ ટ્રેડ લેવાના છે 3. ડેઈલીના ખાલી 3 ટ્રેડ લેવાના, બરોબર? આનો એક સ્ક્રીનશોટ લઈ લો અને લખીને રાખો. આ આપણા 1, 2, 3, 4 ને 5 રૂલ્સ છે. આપણી સ્ટ્રેટેજી રૂલ્સ બેઝ છે. આ 5. 6 વાગ્યાનો ટાઈમ. આ ટાઈમ તમે આગળ પાછળ કરી શકો. પોઈન્ટ ફિક્સ રહેશે, રિસ્ક ટુ રિવોર્ડ ફિક્સ રહેશે, પ્લસ ટાઈમ ફ્રેમ ફિક્સ રહેશે ને ડેઈલીના ટ્રેડ ફિક્સ રહેશે. ટાઈમ તમે 5:30 વાગ્યાથી લઈને 5:30 વાગ્યાથી લઈને 7:30 સુધી, એટલે કોઈ બાના ન કાઢતા કે જોબ કરું છું, ટાઈમ નથી. આ ટાઈમની અંદર કોઈ પણ એક સિલેક્ટ કરી લેજો ફિક્સ. જેમ કે 5:45 થઈ ગયું, 7:15. જેટલું વહેલું કરશો એટલું સારું છે, કારણ કે ટ્રેડ મળવા ઈઝી રહેશે. હું તો કહું 5:30 થી લઈને 6 ની વચ્ચેનો સિલેક્ટ કરી લો, જેવી રીતે આપણે 6 કર્યો છે, બરોબર? જે પણ સિલેક્ટ કરો ને કોમેન્ટ કરજો. તો ચલો હવે ચાર્ટ ઉપર બેક ટેસ્ટિંગ કરીએ કે આ ટાઈમ ફ્રેમમાં આપણને કઈ રીતે પ્રોફિટ કે લોસ થાય છે. આપણે 5 મિનિટની ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરી. હવે રેન્ડમલી કોઈ પણ, ચલો પાછળના મહિનામાં ગમે તે ચલો 18 તારીખ આવી. અને આ સેટરડે સન્ડે અવોઇડ કરજો, ત્યારે મોમેન્ટમ હોય. આ જો 18 આવી, ચલો હજી એકવાર કરી દો. મને નથી ખબર કે એ તારીખે શું થયું હતું. 9 તારીખ ને મંગળવાર, બરોબર? ગો ટુ, ચલો અરે આ કઈ છે પ્લાન અપગ્રેડ કરો ને, કાંઈ વાંધો નહીં. નજીકની લઈએ, તારો પ્લાન લેવાની જરૂર નથી. નજીકની તારીખ લઈએ, આ મહિનામાં લઈ લઈએ. ચલો હા 9 તારીખ, બરોબર? 9 તારીખ 5 મિનિટની ટાઈમ ફ્રેમ. હવે જો 9 તારીખ કાયદેસર અહીંયાથી ચાલુ થાય આપણા ઇન્ડિયન ટાઈમ પ્રમાણે, પણ ક્રિપ્ટોમાં ચાલુ થાય સવારે 5:30 વાગે. મેં તમને કીધું ને, બરોબર? આપણે કેટલા વાગ્યાનો? 6 વાગ્યાનો ટાઈમ સિલેક્ટ કર્યો. હવે 6 વાગે એની પહેલા 5 મિનિટની કઈ કેન્ડલ ક્લોઝ થાય? 5:55ની. ધ્યાનથી સ્ટ્રેટેજી જોજો. 5:55 આ છે. 5:55ની છે. સ્ટ્રેટેજી સમજાવું છું, જોજો. આ 5:55ની કેન્ડલ ક્લોઝ થાય, સૌથી પહેલા ત્યાં તમારે એક લાઇનિંગ કરવાનું. આ તમારે રોજ કરવાનું છે. 5:55ની કેન્ડલ ક્લોઝ થઈ મારા ભાઈ. હવે અહીંયાથી 100 પોઈન્ટ ઉપર કેટલા? અત્યારે આ નીચેનું કે ઉપરનું કાંઈ છે જ નહીં. અહીંયાથી જો મેં રેન્ડમલી સિલેક્ટ કર્યું છે, એમ ન કહેતા કે તુષારભાઈ તમને ખબર હતી કે આ હતું કે ઓલું હતું, બરોબર? રેન્ડમલી સિલેક્ટ કર્યું છે. તમે પણ ટ્રાય કરો, બેક ટેસ્ટિંગ કરો. અહીંયાથી 100 પોઈન્ટ ઉપર, અરાઉન્ડ 100 પોઈન્ટ ઉપર એક લાઈન દોરો. 100 પોઈન્ટ નીચે, અરાઉન્ડ 100 પોઈન્ટ નીચે એક લાઈન દોરો. બે શું કર્યું આપણે? લાઈન દોરી. અને મેન આપણો જે ટાઈમ છે એનો કલર હું ધ્યાનથી સમજો. સ્ટ્રેટેજી જબરદસ્ત છે, બરોબર? રેડ ને બીજો કલર બ્લુ કલર, બરોબર? જો આ 5:55 એટલે આ 6 વાગ્યાની કેન્ડલ સ્ટાર્ટ થઈ ગયો. 6 થઈ ગયા, 5:55 6 વાગે ફિક્સ ટ્રેડ લેવાનો. પણ ક્યારે? આ 5:55 પછી કાં તો 100 પોઈન્ટ નીચે માર્કેટ જાય, કાં તો 100 પોઈન્ટ ઉપર માર્કેટ જાય, ત્યારે ટ્રેડ લેવાનો. તો આપણે બંને બાજુ, આ નીચેની આ બધી કેન્ડલો મને દેખાતી જ નથી અત્યારે. ખાલી આ એક કેન્ડલ છે, અહીંયા કરી 100 પોઈન્ટ ઉપર 100 પોઈન્ટ નીચે. જેને પણ ટચ કરે ને ત્યાં ટ્રેડ આપણો આવવો જોઈએ. અને 100 પોઈન્ટનો સ્ટોપ લોસ અને 100 પોઈન્ટનો ટાર્ગેટ. તો અહીંયા જો આના પછી આ કેન્ડલ બની, અહીંયા શું નીચે ટચ કર્યું, એટલે આપણે શું કરવાનું? સેલ કરવાનું. ઉપર ટચ કર્યું તો બાય કરવાનું. હવે અહીંયા હું સેલ કરું છું. ટોટલ 3 ટ્રેડ લેવાના, બરોબર? પ્રોફિટ થશે કે લોસ થશે મને અત્યારે કાંઈ ખબર નથી. મેં અહીંયા સેલ કર્યું. મારો સ્ટોપ લોસ કેટલા પોઈન્ટે હશે? 100 પોઈન્ટ. એટલે આ લાઈને સ્ટોપ લોસ આવે. તમે કેલ્ક્યુલેટ કરો ને એટલે આપણી બ્લુ લાઈને સ્ટોપ લોસ આવે. અને ટાર્ગેટ કેટલો લેવાનો? 500 પહેલા નીકળવાનો નથી. 500 આપણો ફિક્સ ટાર્ગેટ. 500 પોઈન્ટ પહેલા નીકળવાનું નથી. અને 3 ટ્રેડ મેક્સિમમ.
તો આની અંદર જોશું, પહેલો આપણને ટ્રેડ મળ્યો 6 વાગ્યાની કેન્ડલે. અહીંયા થોડો પ્રોફિટ બતાવ્યો ને આ રેડ કેન્ડલમાં આપણી આ રેડ કેન્ડલમાં આપણો સ્ટોપ લોસ ગયો. રેડ કેન્ડલમાં શું થયું? આપણો સ્ટોપ લોસ ગયો. બરોબર, જેવો આપણો સ્ટોપ લોસ થાય એવું આપણે રિવર્સ લેવાનું. અહીંયા સ્ટોપ લોસ ગયો, રિવર્સ બાઇંગ કરતા સેલિંગ કરતા હતા, બાઇંગ બેક ટુ બેક 3 ટ્રેડ થઈ જવા જોઈએ. આજનો દિવસ આપણો પ્રોફિટમાં રહેશે કે લોસમાં એ જોઈએ. ટોટલ 3 દિવસ જોઈશું. બરોબર, અહીંયા આપણે ટ્રેડ લીધો, સ્ટોપ લોસ નીચે આવી જશે 100 પોઈન્ટનો, 500 પોઈન્ટનો ટાર્ગેટ, એટલે ઉપર પણ ટાર્ગેટ નથી દીધો અને અહીંયા આપણો આ રેડ કેન્ડલે સ્ટોપ લોસ લીધો. પહેલા જ દિવસે બહુ મજા આવી. આ જ વસ્તુ મારે જોતું હતું. પહેલા જ દિવસે આપણે બે સ્ટોપ લોસ ગયા. હવે આપણો છે નંબર 3 ઉપર. નંબર 3 ઉપર અહીંયાથી સેલિંગનો ટ્રેડ એક્ટિવેટ થયો. આ રેન્ડમલી ગમે ત્યાં જોઈ શકીએ છીએ. સેલિંગનો ટ્રેડ એક્ટિવેટ થયો, બ્લુ સેલિંગ, બ્લુ લાઈને પાછો આપણો સ્ટોપ લોસ આવી જશે અને અહીંયાથી 500 પોઈન્ટનો આપણો ટાર્ગેટ આવી જશે. બરોબર, જો પહેલો સ્ટોપ લોસ, બીજો સ્ટોપ લોસ ને ત્રીજા ટ્રેડમાં જો આ તો 500 પોઈન્ટનો તો આપણો ટાર્ગેટ છે, પણ ઓવરઓલ કેટલા પોઈન્ટ મળ્યા? 1500 પોઈન્ટ. કેટલા પોઈન્ટ મળ્યા? અરાઉન્ડ 1500 પોઈન્ટ, 1450. વિચાર કરી લો, 100 પોઈન્ટના બે સ્ટોપ લોસ પણ ત્રીજામાં 1450. આપણે 500 જ પકડીએ તો હવે કેલ્ક્યુલેશન સમજો. ફર્સ્ટ ટ્રેડની અંદર -100, સેકન્ડ ટ્રેડની અંદર -100, થર્ડ ટ્રેડની અંદર +500. આજે ઘરે કેટલા લઈને ગયા પોઈન્ટ? 300 પ્લસ. મસ્ત એક્ઝામ્પલ મળ્યું, 2 લોસ 1 પ્રોફિટ. આવી રીતે હજી એક દિવસ જોઈ લઈએ. બરોબર, રેન્ડમલી મને નથી ખબર કે તે દિવસે શું થયું હતું. 3 તારીખ જોઈ લઈએ, 5 મિનિટની જ કેન્ડલ. જો 3 તારીખ અહીંયા 12 વાગે ગયા, પણ આપણે જવાનું 5:30 વાગે. આ 5:30 વાગે ઓટોમેટિક લાઈન થઈ જાય, મેં સેટિંગ કર્યું છે. અહીંયા પણ લોસ થશે કદાચ, કારણ કે સ્પાઇક વધારે છે. જોઈએ શું થાય છે. 5:55 ની કેન્ડલની ક્લોઝિંગ આવે એટલે શું કરવાનું? આ 5:55 ની કેન્ડલની ક્લોઝિંગ આવી એટલે મેં અહીંયા એક કરી લાઈન. હવે અહીંયાથી મારે 100 પોઈન્ટ ઉપર માર્કેટ જાય તો ટ્રેડ લેવાનું, અથવા 100 પોઈન્ટ નીચે માર્કેટ જાય તો ટ્રેડ લેવાનું. તો અહીંયા ઉપર માર્કેટ 100 પોઈન્ટ નથી ગયું. અને જો આવું 2-4 પોઈન્ટ હોય ને એને બેનિફિટ ઓફ ડાઉટ દઈ દો, કારણ કે આપણે એલ્ગો ટ્રેડિંગ નથી કરતા. આપણે મેન્યુઅલી કટ કરીએ, પ્લસ કરીએ એટલે 2-5 પોઈન્ટ પ્લસ માઇનસ રહેશે. હવે જો અહીંયાથી ઉપર તો 100 પોઈન્ટ વ્યૂ જ નથી, નીચે 100 પોઈન્ટ વ્યૂ હશે. ક્યાંથી વ્યૂ હશે? બરોબર, આ બ્લેક લાઈન કરું ત્યાં આપણે ટ્રેડ બન્યો. પેલો ટ્રેડ જો તરત 6 વાગે બની જ જાય છે. પેલો ટ્રેડ બન્યો. ટ્રેડ બન્યા પછી અહીંયાથી 200, અહીંયાથી 350 પોઈન્ટ મળ્યા. 350 પોઈન્ટ મળ્યા. કેટલા પોઈન્ટ મળ્યા? અહીંયા ટ્રેડ બન્યો, અહીંયાથી બન્યા આપણા 350 પોઈન્ટ. માર્કેટ રિવર્સ લઈને આપણો સ્ટોપ લોસ લીધો. અહીંયાથી બન્યા 200 પોઈન્ટ. માર્કેટ રિવર્સ લઈને આપણો સ્ટોપ લોસ લીધું. કાં તો અહીંયા આપણે એન્ટ્રી કરી હોય તો 3 સ્ટોપ લોસ થઈ ગયા, પણ કદાચ બેનિફિટ ઓફ ડાઉટમાં 2-5 પોઈન્ટ ન ગણીએ તો, કારણ કે આ થઈ ચૂક્યું છે, આ સેમ નથી થવાનું, એટલે બેનિફિટ ઓફ ડાઉટ દઈએ. જો આજે પણ ત્રીજો ટ્રેડ મળે તો અહીંયાથી 800, પણ 800 ની રાહ નથી જોવાની. અહીંયાથી 500. આજે સેમ વસ્તુ થયું. પહેલામાં ગયા 100 પોઈન્ટ, બીજામાં ગયા 100 પોઈન્ટ અને ત્રીજામાં મળ્યા 500 પોઈન્ટ. કેટલા કરે લઈ જઈએ? 300. કાલે 300 લઈ ગયા, તો આજે 600 થયા. ચલો હું માનીને ચાલુ કે આજે પણ લોસ લઈ લીધો, બેનિફિટ ઓફ ડાઉટ જ નથી દેવું, તો પણ આ લોસ ગયા. આજે ગયા -300, કાલે હતા +300, તો પણ 0-0 થયું. હવે મને એક વસ્તુ સમજાવો, આ સ્ટ્રેટેજીનો ફાયદો કયો? ટોટલ આપણે લીધા 6 ટ્રેડ, 6 માંથી 5 ટ્રેડમાં લોસ ને ખાલી એક જ ટ્રેડમાં પ્રોફિટ. આવા કેટલા દિવસ આવે કે 5 ટ્રેડમાં લોસ ને એક જ ટ્રેડમાં પ્રોફિટ થાય, તો પણ આપણે 0-0 છે. આપણું કેપિટલ 100% સિક્યોર છે.
આ છે બેસ્ટ સ્ટ્રેટેજી. એકવાર ટ્રાય કરો, બેક ટેસ્ટિંગ કરો, 1 મહિનાનું મિનિમમ બેક ટેસ્ટિંગ કરો. મેં આ વિડીયો બનાવ્યા પહેલા આખી બેક ટેસ્ટિંગ છે, આઈ થિંક 11 તારીખ સમથિંગ કરી હતી. અહીંયા જો 2200 પોઈન્ટ પ્લસ છે. આ જો દેખાતું હોય તો 2200 પોઈન્ટ પ્લસ છે, પ્લસ માઇનસ જો અહીંયા તમને બતાવો સેમ છે. પહેલા દિવસે 0 બીજા દિવસે ટોટલ 400 પોઈન્ટ પ્લસ, પછી 300 પોઈન્ટ માઇનસ, પછી 150 પોઈન્ટ પ્લસ, પછી એક દિવસ ડાયરેક્ટ 500 પોઈન્ટ પ્લસ. પહેલો ટાર્ગેટ મળી ગયો. એટલે આ રીતે છે આ વસ્તુ. તમે પણ બેક ટેસ્ટિંગ કરો ને તમને કોન્ફિડન્સ આવે તો ટ્રેડ લો. મારું કામ છે તમને શીખવાડું, આગળ તમારે શું કરવું એ તમારું કામ છે. પ્લસ ક્રિપ્ટોમાં લીગલી ઇન્ડિયામાં રહીને ટ્રેડ કરવું હોય તો અહીંયા તમારી પાસે કોઈન સ્વિચ કરીને પ્લેટફોર્મ છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તે એકાઉન્ટ બનાવો ને ટ્રાય કરો. કંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો, ને જે પણ મેં તમને કોમેન્ટ કરવાની બધી કોમેન્ટ કરજો. વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો.